श्रीमन नित्य निकुंज बिहारिणे नमः। श्री बिहारी बिहारिणी जो जयति, श्री स्वामी हरिदासो विजयते तराम। ब्रजमंडल की जो अधिष्ठात्री देवी हैं वो हमारी श्यामाजू श्री राधा रानी है। जो ब्रजमंडल 84 कोस में फैला हुआ है, जिसमें कि श्री राधा रानी का हृदय स्वरूप हमारा श्रीधाम वृंदावन है। तो आइए मेरे साथ मिलकर युगल छवि का ध्यान करते हुए और श्री राधा नाम का आश्रय लेकर ब्रजमंडल के प्रमुख स्थानों का नाम लेते हुए श्रीधाम वृंदावन से अपनी यात्रा को प्रारंभ करिए। और मेरा विश्वास है कि इस मानसिक ब्रज यात्रा से आपको वास्तविक ब्रज की यात्रा करने का ही फल मिलेगा। अहं हरे तव पादैकमूल दासानुदासो भवितास्मि भूयः। मनस्मरेता सुपतेर्गुणांस्ते गृणीतवाक्कर्म करोतु कायः। न नाकपृष्ठं न च पारमेष्ट्यं न सार्वभौमं न रसाधिपत्यम् न योगसिद्धिरपुनर्भवं वा समञ्जसत्वाविरहैयकाङ्क्षे। अजातपक्षा इव मातरं खगा स्तन्यं यथावत्सतरा क्षुधारतः। प्रियं प्रियेव विषितं विषण्णा मनोरविन्दाक्षदिद्रोक्षते त्वाम्। ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रे भ्रमतस्वकर्मभिः। त्वन्माययात्मात्मजदार्गेः श्वासक्तचित्तस्य ननाथ भूयात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः।
यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् श्री गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। શ્રીમદ ભાગવતજીનો ચતુર્થ સ્કંદ, એનું નામ છે વિસર્ગ લીલા. 4 પ્રકરણ છે ચતુર્થ સ્કંદના. વિશિષ્ટ પ્રકારનો સર્ગ 31 અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યો છે. એમાં 4 પ્રકરણમાં પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ, જેમાં દક્ષ યજ્ઞ વિધ્વંસ અથવા તો સતી ચરિત્ર એનું નિરૂપણ છે. અર્થ પ્રકરણ, જેની કથા આપ સૌ જાણો છો, એ ધ્રુવ ચરિત્ર છે. કામ પ્રકરણ, એમાં પૃથુ મહારાજનું ચરિત્ર છે, પૃથ્વીનું દોહન કરે છે તે. અને મોક્ષ પ્રકરણ, એમાં પ્રચેતસોનું ચરિત્ર છે. આમ 31 અધ્યાયમાં ચતુર્થ સ્કંદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આખો જ સ્કંદ વિચારીએ આપણે તો 31 અધ્યાયનું તાત્પર્ય એવું છે કે ભગવાનનું સામર્થ્ય છે અનંત પ્રકારનું છે. મનુષ્યનું સામર્થ્ય એની એક સીમા છે, પણ ભગવાનના સામર્થ્યની કોઈ સીમા નથી. મનુષ્ય કોઈ પણ કાર્ય કરે એના એક લિમિટેશન્સ આવી જશે, પણ ભગવાનનું સામર્થ્ય કોઈ પણ એનો અંત ન પામી શકે. આપણે સમજીએ ભાષામાં વાત કરીએ, આપણે વજન ઉંચકવાનું હોય 10, 20, 30, 50, 100 કિલો ઉંચકી શકીએ. કોઈ કસરતબાજ હોય 200-300 કિલો ઉંચકી શકે, પણ શ્રી ગિરિરાજી બાવાને ધારણ કરવાના હોય તો શ્રી ઠાકોરજી કરી શકે. આ અનંત પ્રકારનું પ્રભુનું સામર્થ્ય. હવે મનુષ્યએ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બસ એના માટે 4 પ્રકરણો આ સ્કંદમાં નિરૂપણ કરવામાં આવ્યા છે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 આપણે સિદ્ધ કરવાના હોય. મનુષ્ય પોતાના પ્રયત્નથી કેટલું કરી શકે પ્રશ્ન છે, પણ ભગવાનની જ્યારે કૃપા થાય છે ત્યારે એના પુરુષાર્થો સિદ્ધ થાય છે. બસ આ જ વાતનું નિરૂપણ ચતુર્થ સ્કંદમાં કરવામાં આવ્યું છે. અને એમાં એક ગ્રંથ વિચારી શકાય, 4 શ્લોકનો ગ્રંથ છે, ચતુશ્લોકી જેને આપણે કહીએ છીએ. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રાણા વ્યાસ નામના એક ભગવદીય વૈષ્ણવ, એમને આ ગ્રંથ સમજાવ્યો હતો. શ્રીમદ ભાગવતમાં સાથે સાથે વૃત્રાસુર ચતુશ્લોકી એનું નિરૂપણ પણ આપણને મળે છે. હવે મનુ મહારાજની જે કન્યાઓ છે, દેખાય છે અહીંયા?
હવે ગઈકાલે આપણે જે પેલો ચાર્ટ અહીંયા જોયો હતો, મનુ મહારાજ અને શત્રુપા રાણી અને એમના 5 સંતાનો, એમાંથી એક દેવહૂતિ જેનું ચરિત્ર આપણે સવારે શ્રવણ કર્યું. હવે આગળનો ક્રમ શરૂ થાય છે. મનુ મહારાજની કન્યાનો વંશ અને એમાં ભગવાનનો જન્મ થાય છે એનું નિરૂપણ છે. મનુ મહારાજના પત્નીનું નામ છે શત્રુપા, જેમના રૂપની પાસે સેંકડો સ્ત્રીઓના રૂપ એ પણ ઝાંખા લાગે, એનું નામ શતરૂપા. 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં આકુતિ, એમના વિવાહ થાય છે રુચિની સાથે અને એમને ત્યાં એક યુગલ એની ઉત્પત્તિ થાય છે. પછી યજ્ઞાવતાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના અંશરૂપ દક્ષિણા એનો જન્મ થાય છે. મિથુનમ બ્રહ્મવર્ચસ્વી પરમેણ સમાધિના. પછી એમાં જ આગળમાં દત્ત, દુર્વાસા, શ્રી મહાદેવજી ઇત્યાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યજ્ઞ નારાયણ, દત્ત અને નારાયણ, આવા 3 અવતાર એને સમજાવી અને બીજા અધ્યાયથી આરંભ કરવામાં આવે છે સતી ચરિત્રનો, અથવા તો દક્ષ યજ્ઞ વિધ્વંસ. એક વખત એક પ્રસંગ હતો, એનું અનુસંધાન લેવામાં આવ્યું. ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલાહ. પ્રશ્ન થયો વિદુરજીના મનમાં, કંઈક કલહ થયો હતો મહાદેવજીને અને દક્ષને, અને એમાં પ્રાણ ગયા હતા સતીના. એના માટે કંઈક પ્રશ્ન પૂછ્યો છે. એનું ચરિત્ર વિસ્તારથી પૂછવાને માટે એમના મનમાં જિજ્ઞાસા થઈ હતી. એટલે એક જગ્યાએ એક યજ્ઞ થતો હતો. બધા દેવ લોકો ત્યાં આગળ પધાર્યા હતા. હવે પ્રસંગમાં કોઈ વ્યક્તિનું મન દુઃખ કઈ રીતે થાય છે એ સમજાવવામાં આવ્યું છે. યજ્ઞનું આયોજન થયું. તથા મરગણા સર્વે, અમર એટલે દેવતાઓ ત્યાં પધાર્યા છે, ઋષિમુનિઓ પધાર્યા છે, અગ્નિઓ પધાર્યા છે, શોભતા હતા ત્યાં આગળ. અને એ સભામાં દક્ષ આવે છે. મહાદેવજીના સસરા એ આ દક્ષ છે, અને બ્રહ્માજીના પુત્ર એ પણ દક્ષ છે. બધાએ ઊભા થઈને સન્માન આપ્યું દક્ષને, પણ મહાદેવજી અને બ્રહ્માજી પોતાના સ્થાનમાં બિરાજમાન હતા. દક્ષને આ વાત બહુ ગમી નહીં, અને વાત ન ગમી એટલે ઊભા થઈને એમના મનમાં આવે એ પ્રમાણે બોલવાની શરૂઆત કરી. મનમાં ખૂબ જ ક્રોધ થયો, સાથે સાથે ઈર્ષ્યા થઈ. અને એ ઈર્ષ્યા થઈ, શ્રૂયતામ બ્રહ્મર્ષયો મેં સહદેવાહા સહાજ્ઞયા. આ ચરિત્રમાં પહેલું જે પ્રકરણ છે એમાં મુખ્ય પાત્ર છે દક્ષ પ્રજાપતિ, મહાદેવજી અને સતી. દક્ષ પ્રજાપતિ મહાદેવજીને માટે ન બોલવાના શબ્દો બોલવાની શરૂઆત કરે છે. વાત કેટલી છે? દક્ષ આવ્યા છે, આવી રીતનો કોઈક યજ્ઞ હતો, મંડપ હતો, એમાં આવ્યા, બાકીના બધાએ ઊભા થઈને સન્માન આપ્યું, મહાદેવજી ઊભા નથી થયા, આટલી એવી વાત છે. હ્યુમન મેન્ટાલિટી કેવી છે સમજાવે છે. ક્યાંક આપણે જઈએ, બધા આપણને માન આપે, કોઈક 2-4 વ્યક્તિ એવી પણ હોય પોતાના સ્થાન પર બેઠી હોય, યા તો આપણી અવગણના થઈ હોય એવું આપણને લાગે. દક્ષના મનમાં પણ એવું જ થયું. વાસ્તવિકતામાં મહાદેવજીના મનમાં એવો કોઈ વિચાર હતો નહીં, પણ
વ્યક્તિના મનનું દર્શન કરાવે છે શ્રીમદ ભાગવત. પોતાના જ જમાઈને બોલવાની શરૂઆત કરે છે, સભામાં એમનું અપમાન કરવાની શરૂઆત કરે છે. એ સમયે શિષ્યતામ પ્રાપ્તો યન્મે દુહિતુરગ્રહિત. પોતાની દીકરી જેની સાથે વરાવી છે, લગ્ન કરાવ્યા છે, એમના માટે બોલે છે, મારી દીકરી ખૂબ જ રૂપાળી અને આ મહાદેવજી એ તો વાંદરાના જેવા મરકટ એટલે વાંદરું, વાંદરાના જેવા લોચનવાળા એટલે નેત્રવાળા છે. મારી દીકરી દેખાવામાં ખૂબ જ સુંદર અને મહાદેવજીના રંગરૂપનું કોઈ ઠેકાણું નહીં. કોઈ પણ પ્રકારની ધર્મની ક્રિયાઓની સાથે મહાદેવજીને કોઈ સંબંધ નહીં. ઘણું બધું બોલ્યા છે. આ ચંપારણ્યની ભૂમિ છે. જે પ્રમાણે અહીંયા આપણા માટે શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય છે, મર્યાદા માર્ગીયનો અહીંયાનો જે વર્ગ છે કે આસપાસનો વર્ગ છે એમના માટે શ્રી ચંપકેશ્વર મહાદેવજીનું મહાત્મ્ય છે. હવે પ્રશ્ન એક થાય, મહાદેવજીના સ્વરૂપને સમજી કોણ શકે અને કઈ રીતે જાણી શકાય? તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના સેવક છીએ, ભક્ત છીએ. ભગવાનના સ્વરૂપને જાણવાને આપણે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરીએ છીએ. હવે જેમને મહાદેવજીનું સ્વરૂપ જાણવું હોય એવી જ રીતે એક પુરાણ છે, એનું નામ છે શિવ પુરાણ. એ શ્રવણ કરે એટલે મહાદેવજીનું સ્વરૂપ જાણી શકે. આપણે ત્યાં સેવાનો ક્રમ હોય, સેવાના ક્રમમાં સતત આપણા ઠાકોરજીના દર્શન ના થાય. મંગળાના દર્શન થાય, પછી પાછો ટેરો આવી જાય, થોડોક સમય વ્યતીત થાય, પછી શૃંગારના દર્શન થાય. આમ અષ્ટ સમાની ઝાંખીનો આપણે ત્યાં ક્રમ છે. પણ મહાદેવજીને ત્યાં પ્રાતઃકાલથી દર્શનનો આરંભ થાય તો રાત્રિ સુધી દર્શન થઈ શકે. એક નામ એમનું ભોળાનાથ. હવે ભગવાનનું સ્વરૂપ જાણવા માટે વેદ વેદાંત જોઈએ તો મહાદેવજીનું સ્વરૂપ પણ ધર્મના શરણે જાય એ સમજી શકે, દરેક ન સમજી શકે. મહાદેવજીના સ્વરૂપને સમજવાને માટે મહાદેવજીની સન્મુખમાં એક નંદી બિરાજમાન હોય છે. શિવાલય હોય, મહાદેવજીના શિવલિંગની સામે એક નંદી હોય છે. આ નંદી ધર્મનું સ્વરૂપ છે. એટલે ઘણી વખત મહાદેવજીના સેવકો હોય, અંદર દર્શન કરવા જાય એની પહેલા નંદીને પ્રણામ કરે છે. કારણ કે ધર્મના શરણે જાય છે તો મહાદેવજીના સ્વરૂપને સમજી શકે છે. જો એમને મહાદેવજીના સ્વરૂપને વિશે વિચાર કરે તો એને બહુ સમજણ ન પડે. વિચારે કે આ સ્વરૂપ કેવું છે. ભગવાન શ્રી કૃષ્ણના શૃંગારના દર્શન કરીએ, સુંદર મજાની માલાજી ઇત્યાદિ ધારણ કરી હોય અને શ્રી મહાદેવજીએ કંઠમાં સર્પ ધારણ કર્યો હોય. આપણા શ્રી ઠાકોરજી ઋતુ પ્રમાણે વાઘા ધારણ કરે. અત્યારે શીતકાલ છે તો એ પ્રમાણેના વાઘા આવતા હોય, ઉષ્ણકાલ હોય તો એ પ્રમાણેના વાઘા આવે. પણ મહાદેવજી કાયમને માટે મૃગચર્મ ધારણ કરે 12 મહિના. સાથે સાથે અંગ ઉપર ભસ્મ લગાવે. હવે આ બધા કારણ કોઈને ખબર ન હોય તો મૂંઝાઈ જાય. મહાદેવજી ભસ્મ શેને માટે લગાવે? શ્રી ઠાકોરજી કંઠમાં સુંદર મજાની વનમાલા ધારણ કરે, વૈજયંતી માલા ધારણ કરે અને શ્રી મહાદેવજી પોતાના કંઠમાં મુંડમાલા ધારણ કરે છે. મહાદેવજીના મસ્તક ઉપર જટા અને જટામાં ગંગાજી બિરાજમાન છે. પણ ધર્મના દ્વારા જ્યારે સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો મહાદેવજીના સ્વરૂપને સમજી શકાય. વિશ્વને કષ્ટ આપનાર ઘણા બધા તત્વો છે. શ્રી મહાદેવજીએ એ તત્વોને પોતાને ત્યાં સ્થાન આપેલું છે. આપણે કંઠમાં કંઠી પહેરીએ છીએ. મહાદેવજીના સેવકો હોય એ રુદ્રાક્ષ પહેરે છે. વૈષ્ણવ પુરાણોમાં કંઠીનું મહાત્મ્ય છે. શિવ પુરાણમાં અને અન્ય પુરાણોમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. એમાં પણ પાછું એક મુખવાળો, બે મુખવાળો આવી રીતના અલગ અલગ આવે. હવે આ મહાદેવજીના વિવાહ થયા છે સતીની સાથે.
તો સતી કોણ છે? શ્રી મહાપ્રભુજી સતીનો પરિચય કરાવે છે. દક્ષ અત્યંત અભિમાની હોય છે, ખૂબ જ અભિમાન હોય છે દક્ષને. હવે એક દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો દીવામાંથી જે પ્રમાણે કાજળ બહાર નીકળે, બસ એવી જ રીતે દક્ષનું અભિમાન હોય છે. એ અભિમાન મૂર્તિમંત સ્વરૂપે સતી રૂપે આ ભૂતલ પર આવ્યો હોય છે. આ દક્ષનો અને સતીનો સંબંધ. હવે એ અભિમાનના વિવાહ થાય છે, સતીના વિવાહ થાય છે શ્રી મહાદેવજીની સાથે. પણ મહાદેવજી ભોળાનાથ છે, સામર્થ્યવાન છે. એ અભિમાન શ્રી મહાદેવજીને બહુ અસર નથી કરી શકતું. ન બોલવાના ઘણા બધા શબ્દો બોલે છે મહાદેવજીને માટે દક્ષ. ભગવાનનો નિવાસ ક્યાં? વૈકુંઠ લોકમાં. અને મહાદેવજીનો નિવાસ ક્યાં? પ્રેતાવાસેષુ ઘોરેશુ. કોઈ પણ સ્મશાનમાં જઈએ ત્યાં આગળ મહાદેવજીનો નિવાસ હોય. ભગવાન શ્રી કૃષ્ણના મિત્રો છે, બાલ મિત્રો છે, ગ્વાલ સખાઓ છે બધા. મહાદેવજીના બધા અનુચરો કેવા છે? ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રક્ષ, આ બધા શ્રી મહાદેવજીના સાથે રહેનારા છે. એકદમ આપણને વિપરીત આપણને ખ્યાલ આવે બધો જ્યારે વિચાર કરીએ ત્યારે. ચિતાભસ્મકૃત સ્નાન પ્રેતસંજ્ઞસ્તિ ભૂષણા શિવાપદેશો યશિવો મત્તો મત્ત જનપ્રિયા. શ્રી ઠાકોરજી યમુનાજીનું જલ જારીજીમાં આપણે ધરીએ, શ્રી ઠાકોરજી આરોગે. અને મહાદેવજીને જ્યારે આવું મન થાય, ભાંગ ઇત્યાદિ હોય, ધતુરો હોય, શ્રી ઠાકોરજીને કોમલમાં કોમલ પુષ્પ ધરવામાં આવે અને શ્રી મહાદેવજીને પુષ્પ ધરવાના હોય, એનો પ્રકાર પણ અલગ. દક્ષ સમજી ન શક્યા શ્રી મહાદેવજીનું સ્વરૂપ શું છે. ન બોલવાના શબ્દો બોલી અને મહાદેવજીને ભરી સભામાં અપમાનિત કર્યા છે. ખૂબ અપમાન કર્યું શ્રી મહાદેવજીનું. લુપ્ત ક્રિયાયા શુચે ઇત્યાદિ બોલીને. અને આમ કરતા કરતા મહાદેવજીને શાપ પણ આપી દીધો. અયમ તુ દેવ યજન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવાહ સહભાગમ ન લભતામ દેવેર દેવગણાધમાહ. આજથી મહાદેવજીને યજ્ઞમાં જે ભાગ મળે છે એ ભાગ બંધ કરવામાં આવે છે. અપમાનિત કર્યા શ્રી મહાદેવજીને. વાત બહુ નાની હતી, એ નાની વાતને મોટી કરી દીધી. મહાદેવજીના સેવક, તેનું નામ નંદી. નંદીથી આ સહન ન થયું. નંદીએ પણ સામે નંદીશ્વરો રોષ કષાય દૂષિતા દક્ષાય શાપમ વિસસર્જ દારુણમ. સામે એમને શાપ આપ્યો. મહાદેવજી વિચાર કરે, આપણે કોઈકના પ્રસંગમાં આવ્યા છે, કોઈકનો પ્રસંગ શોભાવવાને માટે આવ્યા છે, એનું કર્મ સારી રીતે થાય એ કરવાને માટે આવ્યા છે. આપણે કોઈને ત્યાં મંદુક કરવાને માટે નથી આવ્યા. આવો વિચાર કરીને મહાદેવજીએ પોતાના સેવકોને કહ્યું, ચાલો આપણે આ સ્થાનમાંથી જતા રહીએ. એક પણ શબ્દ બોલતા નથી. શીખવા જેવું છે શ્રી મહાદેવજીના જીવનમાંથી. ક્યાંક આપણે જઈએ, આપણું ધાર્યું ન પણ થાય, થોડું સમ વિષમ હોય, ચલાવી લઈએ, એમાં આપણી પણ શોભા છે અને જેમને ત્યાં ગયા હોઈએ એમની પણ શોભા છે. થોડું ચલાવી લઈએ તો કોઈ વાતને બહુ મોટું સ્વરૂપ જે થઈ જતું હોય છે એ ક્યારે પણ નહીં થાય. આ શીખવા મળે છે આપણને શ્રી મહાદેવજીના આ ચરિત્રમાંથી. થોડોક સમય વ્યતીત થઈ ગયો. મહાદેવજી તો પોતાના સ્થાનમાં આવી ગયા. હવે બ્રહ્માજીને આ સમાચાર મળ્યા. જાણ્યું બ્રહ્માજીએ ત્યાં આગળ ઉપસ્થિત હતા. વિચાર કર્યો, આ દક્ષે યોગ્ય નથી કર્યો. પણ એને વાળવા જઈશ તો એ વળવાનો છે નહીં પાછો. લાવો એની કરતા એવું કંઈક કરું, એને એના કર્યાની સજા પણ મળી જાય, સાથે સાથે એનું કલ્યાણ પણ થાય. એટલે બ્રહ્માજીએ દક્ષનું પદ હતું એ થોડું વધારી દીધું. એક પદ ઊંચું કરી આપ્યું. પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા કે જો એની થોડી પ્રગતિ થશે ભૌતિક પદમાં, વધારે કદાચ અપરાધ કરવાનો પ્રયત્ન કરશે
તરત એનો પાત થશે. અને બન્યું પણ એવું. ફરીથી એક યજ્ઞનું આયોજન કર્યું. ઈષ્ટ્વાસ વાજપેયેન બ્રહ્મિષ્ઠાન વિભૂજ ચ બૃહસ્પતિ સવમ નામ સમારેવે ક્રતુત્તવમ. વાજપેયી યજ્ઞ, બૃહસ્પતિ સવ યજ્ઞ, આ બધા યજ્ઞના અલગ અલગ પ્રકાર છે. દેવતાઓને બધાને નિમંત્રણ આપ્યું, પોતાની સગી દીકરી સતીને નિમંત્રણ નથી આપ્યું. જો અભિમાન માણસને ક્યાં નડે છે, સતી ચરિત્ર સમજાવે છે આપણને. જન્મ આપનાર પિતા છે, એ પિતા આજે પોતાની પુત્રીનો આ રીતે તિરસ્કાર કરે છે. બધા દેવતાઓ જતા હતા, કેટલાક દેવતાઓ આકાશમાંથી જતા હતા, અને મહાદેવજીને ત્યાંનું કૈલાસનું ખૂબ જ ઉચ્ચ શિખર હતું. દેવતાઓ સામસામે મળ્યા અને સતીએ એમના મુખેથી જે વાણી સાંભળી એમાં ખ્યાલ આવ્યો કે મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે. પિતાને ત્યાં યજ્ઞ હતો, દીકરીને જવાનું મન થયું. હવે દીકરી આવે છે પોતાના પતિની પાસે, આવીને પોતાની વાતની રજૂઆત કરે છે. પ્રજાપતેસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ કિલા. ખૂબ સુંદર શબ્દ છે. બોલવાનું કઈ રીતે ભાગવત શીખવાડે છે. એક વિષય છે કોમ્યુનિકેશન સ્કિલ. શ્રીમદ ભાગવતના ઘણા બધા પાત્રો એવા છે, સમાજના લોકોને વાત કઈ રીતના કરવાની શીખવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો તો જ્યારે આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે ડગલે ને પગલે આપણને શીખવા મળે કે આપણી ભાષા કેવી હોવી જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ. સતી પણ શીખવાડે છે. મહાદેવજીની પત્ની તરીકે સતી છે. મહાદેવજીની પાસે આવીને વિનંતી કરી, પ્રજાપતેસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ. ખૂબ બુદ્ધિથી શબ્દો બોલ્યા છે. આપના સસરાને ત્યાં યજ્ઞનું આયોજન થયું છે. બોલો, હવે એમ કહી શકે કે ન કહી શકે કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે? તો એવું શેને માટે કહ્યું હશે કે તમારા સસરાને ત્યાં આવો પ્રસંગ છે? હાજી, આમંત્રણ નતું આપ્યું, બરાબર છે. પણ તમારા સસરાને ત્યાં પ્રસંગ છે, કારણ એક જ છે. અપરોક્ષ રીતે સતીએ કહ્યું, મારા પિતાની સાથેનો જે સંબંધ છે, મારી એકલીનો સંબંધ નથી. આપે લગ્ન કર્યા ભલે મારી સાથે, પણ મારા આખા કુટુંબની સાથે આપનો સંબંધ બંધાયેલો છે. માટે મારા પિતાને ત્યાંનો પ્રસંગ છે, તો આપે પણ એ પ્રસંગમાં પધારવું જોઈએ. આવી એક જવાબદારી સમજાવવાને માટે આ રીતના શબ્દો બોલે છે. બધા જ ત્યાં આગળ જઈ રહ્યા છે. આ દેવતાઓ આકાશમાંથી જાય છે, આપણે પણ જવું જોઈએ. વયમ ચ તત્રા, આપણે પણ ત્યાં જઈએ. શેને માટે જવું છે? તો કે ત્યાં આગળ મારો આખો પરિવાર હશે, મને મળશે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ હોય, લગ્ન હોય, અન્ય પ્રસંગો હોય, ધર્મનું કાર્ય તો થાય, પણ સાથે સાથે આખો જ પરિવાર એકત્ર થાય છે. આમ તો કોઈને સમય ન મળતો હોય. સતીએ કહ્યું કે જઈશ, મારી બહેનો મને મળશે, જમાઈઓ મળશે, મારા મા બાપને મળી શકીશ, સાથે સાથે યજ્ઞ નારાયણના દર્શન પણ કરી શકીશ. આપણે જેમને નિમંત્રણ આપ્યું હોય, આવનાર જે છે આપણા કુટુંબીજનો અલગ અલગ ધ્યેયથી આવે. કોઈક આવે કેવળ યજ્ઞના દર્શન કરવા, યજ્ઞનો આનંદ લેવા, અને સપ્તાહ હોય તો શ્રવણ કરવાને માટે. કોઈક આવે લૌકિક વ્યવહાર એને જાળવવાને માટે. કોઈ આવે પરિવારના સદસ્યોને મળવાને માટે. આમંત્રણ તો દરેકને એક સમાન છે, પણ દરેકના મનનો ભાવ અલગ અલગ છે. સતીએ પણ કહ્યું, મારો પરિવાર ત્યાં આગળ મને મળશે, ઘણો સમય થઈ ગયો. દ્રક્ષે ચિરોત્કંઠમના મહર્ષિભિઃ, ઘણા સમયથી મળી નથી, મળી લેવાશે. જો આકાશમાંથી આ બધા દેવતાઓ જઈ રહ્યા છે ત્યાં આગળ. મહાદેવજી કે આપણને આમંત્રણ ક્યાં છે? સતી કહ્યું, નિમંત્રણ લઈને કદાચ માણસ નીકળ્યો હોય, પણ આ તો કૈલાસની ભૂમિ છે,
માર્ગ અહીંયા સુધી આવવાનો ખૂબ કઠિન છે, કદાચ ન પહોંચી શક્યો હોય એવું પણ થઈ શકે. અનાહુતા અપ્યભયંતી સૌહૃદમ. અને પછી શાસ્ત્રનો મત બોલ્યા સતી પતિને વિનંતી કરી, કેટલાક સ્થાન એવા છે કે જ્યાં આગળ નિમંત્રણ ન હોય તો પણ જઈ શકાય. ભર્તુઃ ગુરોર્દેહ કૃતસ્ય કેતનમ સૌહૃદમ. પણ સંતાનોએ પોતાના મા બાપને ત્યાં જવું હોય તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નિમંત્રણની જરૂર ન પડે. શિષ્યએ પોતાના ગુરુજીને ત્યાં જવું હોય ત્યાં બહુ માન સન્માન નિમંત્રણની આવશ્યકતા નહીં, એ જઈ શકે ત્યાં આગળ. કોઈ આપણો આત્મીય છે, કોઈ સ્વજન છે, કોઈ મિત્ર છે, જેની સાથે આપણો સંબંધ સારો છે, આપણા મનમાં આવે તો રાત્રે 2 વાગે પણ જઈને એને જગાડી શકીએ કે ચાલ મારે તારું કામ પડ્યું છે. ત્યાં કોઈ પ્રકારની ઔપચારિકતા નથી. હવે મહાદેવજીએ સતીની પાસે આવીને આજ દિવસ સુધી એમનું અપમાન થયું એમાંનો એક પણ શબ્દ કયો ન હતો, આજે પણ નથી કહેતા. પણ સતીએ આ વાત કાઢી એટલે કહ્યું કે સતી આપની વાત તો બરાબર છે. હા, ત્વયોદિતમ શોભનમ એવ શોભને. પણ સતી કેટલાક શબ્દો એવા છે, કેટલાક ગુણ એવા છે જેને પચે એને પચે, દરેકને પચતા નથી. પહેલો શબ્દ આપ્યો છે વિદ્યા. વિદ્યા પ્રાપ્ત કરવી ખૂબ અઘરી છે, પણ મળેલી વિદ્યા દરેકને પચતી નથી. સંસ્કૃત ભાષા એવું કહે છે, વિદ્યા શોભે શેનાથી. આપણે જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે ત્યાં એક વાક્ય લખેલું આવતું હતું, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા શેના યાદ છે ને, એટલે સરસ્વતીજીનું સામે મૂર્તિ પધરાવી હોય અને પછી ત્યાં વાક્ય લખ્યું હોય, વિદ્યા શેનાથી શોભે, વિદ્યા વિનયથી શોભે. કોઈ પણ ક્ષેત્રનો વિદ્યાવાન હોય એવું નથી કે ધર્મનો છે. જે જેના ક્ષેત્રનો જ્ઞાનવાન હોય એનું જ્ઞાન ક્યારે શોભશે, જ્યારે એનામાં વિનય હશે, વિનમ્રતા હશે, તો એનું જ્ઞાન શોભશે. એની વગર જ્ઞાન ક્યારે પણ શોભતું નથી, વિદ્યા શોભતી નથી. અને વિદ્યા અલગ અલગ પ્રકારની છે. જ્ઞાન મુખ્યત્વે 2 પ્રકારનું છે. એક ભૌતિક જ્ઞાન છે, જે ભણવામાં આપણે આપણા જીવનના 15-20 વર્ષ આપીએ છીએ, 1, 2, 3 ડિગ્રી આપણને મળે છે, એ ભૌતિક જ્ઞાન છે. અને એની કરતા ઉપરના કર્મનું જ્ઞાન છે, એ ધર્મનું જ્ઞાન છે, અધ્યાત્મનું જ્ઞાન છે. એ અધ્યાત્મનું જ્ઞાન મેળવવાને માટે પણ થોડોક પ્રયત્ન કરવો પડશે. દરરોજની 15-20 મિનિટ, અડધો કલાક કાઢીએ આપણે, ધીરે ધીરે એમાં આગળ વધી શકાશે. જેમ આપણે ભૌતિક જ્ઞાન મેળવવાને માટે સમય આપ્યો, એમ ધર્મનું જ્ઞાન મેળવવાને માટે પણ થોડોક સમય આપવો પડશે. અને યદિ આપણે સમય નહીં આપીએ, જો શ્રદ્ધા તો છે આપણામાં, શ્રદ્ધાની સાથે સાથે થોડોક સમય આપવો પણ જરૂરી છે. અને સમય નહીં આપીએ, આપણી આસ્થા તો ટકેલી રહેશે જ છેક સુધી, પણ ધર્મનું આખું જે સ્વરૂપ છે એ સમજવામાં થોડીક મુશ્કેલી થશે. દેહ ધર્મ કોને કહેવાય, આત્મધર્મ કોને કહેવાય, વર્ણ ધર્મ કોને કહેવાય, આશ્રમ ધર્મ કોને કહેવાય, આમ ધર્મનું તત્વ ખૂબ જ સૂક્ષ્મતાથી વિચારવામાં આવ્યું છે. તો જે રીતે દરેકને વિદ્યા ન પચે, એવી રીતે દરેકને સંપત્તિ પણ નથી પચતી. સંપત્તિ કમાવી ખૂબ અઘરી છે. કમાવ્યા પછી એને જાળવવી એની કરતા વધારે અઘરી છે. અને મળેલી સંપત્તિને પચવવી એ પણ અઘરી છે. સમાજમાં દેખાય છે આપણને, એના માટે કોઈ મારે વધારે વિવરણ કરવાની આવશ્યકતા નથી. બસ આવી જ રીતે વિદ્યા, તપ, વિત્ત, વપુ, વય, કુલ, દરેકને આ વસ્તુ પચતી નથી. સત્પુરુષો એને પચવી જાણે છે, બાકી દરેકને પચતી નથી. જુઓ સતી, આપની ઈચ્છા હોય જવાની તો મારી એક વાત સાંભળી લેજો. આપના પિતાજીને ત્યાં આપ જશો યજ્ઞમાં, ન કરે નારાયણને કદાચ આપનું અપમાન થશે
તો એ અપમાનને આપ સહન નહીં કરી શકો. હજી મહાદેવજી કહેતા નથી કે ત્યાં આગળ ગયો હતો અને તમારા પિતાએ મારું અપમાન કર્યું હતું. આનું નામ સજ્જન પુરુષ. આ શીખવાનું આપણે, ખાસ કરીને પુરુષોએ. કદાચ પત્નીને ત્યાંના કોઈ પ્રસંગમાં ગયા આપણે, ન કરે નારાયણને કંઈક 19-20 થયું, એનો ભોગ આપણી પત્ની ન બનવી જોઈએ. આ શ્રી મહાદેવજી આપણને શીખવાડે છે. સરળ છે, સમજાય એવી વાત છે. શક્ય હોય તો જીવનમાં ઉતારવા જેવું છે. મહાદેવજી એટલું જ કહ્યું, ત્યાં આગળ જશો, કદાચ આપનું સચવાશે નહીં, આપને મુશ્કેલી પડશે, આપ સહન નહીં કરી શકો. અને આપનો સ્વભાવ એવો છે, જો જરા પણ આપનું અપમાન થશે ને તો એ આપને કાળજામાં એવું લાગશે, પ્રાણ ટકાવવા પણ મુશ્કેલ થઈ જશે. સજ્જન પુરુષો ઈશારો કરે, વિચક્ષણ છે મહાદેવજી અને સતી બંને, પણ સતીને એ વાત બહુ ગમી નહીં. સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદાસ સદ્યો મરણાય કલ્પતે. અને શબ્દરૂપી બાણ એવા છે, કોઈને આપણે કદાચ તમાચો મારીએ તો એ ભૂલી જાય, પણ શબ્દરૂપી બાણ એવા છે, અડધી રાત્રે પણ એ વ્યક્તિને યાદ આવે. એ મર્મસ્થાનમાં જે શબ્દોના પ્રહાર થયા હોય એ રાત્રિના સમયે પણ એને સુવા ન દે. આ અપમાન આવું છે. સતીને લાગ્યું મારા પતિને બહુ ગમ્યું નથી, મારા પિતાજીનો ઉત્કર્ષ જોયો, અત્યંત ક્રોધ આવ્યો છે. મૂર્તિમંત અભિમાનનું સ્વરૂપ છે, ક્રોધનું સ્વરૂપ છે. વિચાર કર્યો મારા પતિને આવવું હોય તો આવે, નહીતર હું જતી રહું. અત્યંત ક્રોધમાં ને ક્રોધમાં પોતાના પતિનું ઘર છોડીને નીકળ્યા છે. મહાદેવજીએ વિચાર કર્યો, મંદુક સતીને મારી સાથે થયું છે, પણ એના પિતાજીને આ વાતની ખબર ન પડવી જોઈએ. વાજતે ગાજતે સતીને પોતાના ત્યાંના જે સેવકો છે, અનુચરો છે, એમને આજ્ઞા આપી, જાઓ સસન્માન સતીને એમના પિતાજીને ત્યાં લઈ જાઓ. આનું નામ સજ્જન પુરુષ. પતિ પત્નીની કઈ પણ વાત હોય એમાં બીજાને બહુ જણાવવાની બહુ જરૂર પડતી નથી. જો આ બધા ગૃહસ્થાશ્રમના જે નિયમો છે ભાગવત ડગલે પગલે સમજાવે છે. મનદુખ તો સતીનું થયું હતું, મહાદેવજીએ નહોતું કર્યું. ક્રોધ સતીને આવ્યો હતો, મહાદેવજી એમાં નિમિત્ત પણ નથી બન્યા. એમાં મૂળ કારણ તો દક્ષ હતા. એ છતાં પણ મહાદેવજી પોતાની પત્નીને માટે વિચારે છે, એનું ગૌરવ જળવાવું જોઈએ. વાજતે ગાજતે મોકલ્યા એમને. તતો વિનિશ્વસ્ય સતી વિહાયતમ શોકેન રોષેણ ચ દૂયતા હૃદા. અત્યંત ક્રોધ આવ્યો હતો, ક્રોધમાં ને ક્રોધમાં ઘર છોડીને નીકળ્યા છે. ખૂબ સુંદર એક વાક્ય છે શ્રી મહાપ્રભુજીનો, શક્ય હોય તો યાદ રાખજો. ક્રોધેન જ્ઞાન નાશોસ્તિ. જે વ્યક્તિને ક્રોધ આવે છે, ક્રોધ આવતાની સાથે એના જ્ઞાનનો નાશ થાય છે. પછી સારું શું છે, ખોટું શું છે, સાચું શું છે, ખોટું શું છે, હિત શેમાં છે ને અહિત શેમાં છે એ વિચારી નથી શકતો. કારણ કે ક્રોધ એટલો બધો આવે છે, એ સારા નરસાનું ભાન, એ વિવેક ભૂલી જાય છે. બીજી વાત, અત્યંત ક્રોધમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ. આ શાસ્ત્ર બધું સમજાવે છે. સતીને ક્રોધ આવ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં પોતાના પતિનું ઘર છોડીને નીકળ્યા છે. આ ન લેવાનો નિર્ણય લીધો છે. નીકળ્યા છે પિતાજીને ત્યાં જવાને માટે. ખૂબ જ ઉત્સાહથી આવ્યા હતા, પણ ત્યાં આગળ કોઈએ પણ સતીને આવો એટલા બે શબ્દ કયા નથી. જે બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હતા, જોયું એમણે કે સતી આવે છે, પોતાની દ્રષ્ટિ યજ્ઞકુંડ તરફ કરી લીધી. જે સગાવાલા હતા એ બધાએ પણ જાણે પોતે કોઈક ને કોઈક કામમાં હોય એ રીતે નજર ફેરવી લીધી છે. સતી બુદ્ધિશાળી હતા, સમજી ગયા કે આ બધા મારી અવગણના કરી રહ્યા છે. લાવો જ્યાં આગળ યજ્ઞમાં શ્રી મહાદેવજીનું સ્થાન છે ત્યાં આગળ જવું. ત્યાં આગળ જઈને જુએ છે અરુદ્ર ભાગમ, તો ત્યાં આગળ શ્રી મહાદેવજીનું સ્થાપન એ કર્યું ન હતું.
હવે કંઈક ખ્યાલ આવ્યો કે કંઈક ગડબડ થઈ ગઈ છે, અને પછી સમાચાર મળ્યા કે મારા પિતાએ મહાદેવજીનો દ્વેષ કર્યો હતો. સતી બોલવાની શરૂઆત કરે છે. આખો પ્રસંગ છે કનખલ નામનું જે સ્થાન છે હરિદ્વારની પાસે, ત્યાંનો આ પ્રસંગ છે. કદાચ હરિદ્વાર જવાનું થાય, અડધો પોણો કલાકનો રસ્તો છે, જવા જેવું સ્થાન છે. બોલવાની શરૂઆત કરી સતીએ કે મારા પિતાજીએ મારા પતિનો અપરાધ કર્યો, એમને ન કહેવાના શબ્દ કયા. મહાદેવજીનું તો કોઈ નામ પણ લે તો એનું કલ્યાણ થાય. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. યદ્વય અક્ષરમ નામ ગિરેરિતમ નૃણામ, અને કોઈ શિવ શિવ એટલું બોલે તો એનું કલ્યાણ થાય છે. શિવપુરાણમાં ઘણા પ્રસંગો છે. અનાયાસે એક વ્યક્તિ હોય છે, શિવરાત્રિની રાત્રિ હોય છે, બિલીના વૃક્ષની ઉપર બેઠો હોય છે, અનાયાસે બિલીનું એક એક પાન નીચે પાડતો જાય તો એનું કલ્યાણ થઈ જાય છે. જેમ શ્રી ઠાકોરજીને તુલસીજી પ્રિય છે, શ્રી મહાદેવજીને બિલીપત્ર પ્રિય છે. સતીએ પોતાના પતિનો ભાગ ન જોયો, યજ્ઞકુંડ પાસે ગયા છે, ત્યાં આગળ કંઈ ન જોયું. વિચાર કર્યો, મારા પતિનો દ્વેષ કર્યો મારા પિતાએ, હવે એમના દ્વારા પ્રાપ્ત થયેલું આ શરીર છે એ મારે નથી જોઈતું. અતસ્તવોત્પન્નમિદમ કલેવરમ ન ધારયિષ્યે. અને આમ કરતા કરતા સતીને ખૂબ ક્રોધ આવ્યો છે. ક્રોધમાં ને ક્રોધમાં ત્યાં આગળ પતિની ઉપર ક્રોધ કર્યો, અહીંયા પિતાની ઉપર ક્રોધ કર્યો, અને જ્યાં આગળ યજ્ઞકુંડ હતો એના સ્થાન પાસે આવ્યા છે. આસન જમાવીને ત્યાં આગળ બિરાજમાન થયા છે, અને પોતાના દેહમાંથી યોગાગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને એ અગ્નિ પ્રજ્વલિત થયો, એમાંથી સતી ત્યાં આગળ બળી અને ભસ્મ થયા છે. ચારે તરફ હાહાકાર થઈ ગયો. બધા કહેવા લાગ્યા આમાં સતીનો કોઈ દોષ ન હતો, એ છતાં પણ સતીના પ્રાણ ગયા. હવે બધા ત્યાં આગળ એકત્ર થયા હતા, એ દક્ષની નિંદા કરવા લાગ્યા, એની ટીકા કરવા લાગ્યા. સતીના પ્રાણ ગયા. આ સમાચાર શ્રી મહાદેવજીને દેવર્ષિ નારદજીએ જણાવ્યા, અને મહાદેવજીને અત્યંત ક્રોધ આવ્યો છે. ભવો ભવાન્યા નિધનમ પ્રજાપતે રસત્કૃતાયા અવગમ્ય નારદાત. ક્રોધ આવ્યો. પોતાની જટા હતી, જોરથી એ જટાને પછાડી છે, અને જેવી જટા પછાડી એટલે એમાંથી એક વીરભદ્ર ઉત્પન્ન થયા છે. શા માટે જટા પછાડી? સતીએ પ્રાણનો ત્યાગ તો ત્યાં આગળ કર્યો છે, પણ સતી આવ્યા છે પાછા મહાદેવજીની પાસે, અને એ મહાદેવજીની પાસે અભિમાન આવ્યું છે. અભિમાન ક્યાં આગળ નિવાસ કરે? વ્યક્તિના માથામાં આવે છે અભિમાન. મહાદેવજીના મસ્તક ઉપર પણ પ્રવેશ કરવાને માટે પ્રયત્ન કર્યો. મહાદેવજીએ કહ્યું મારે અભિમાનનું કંઈ કામ નથી. જોરથી એને જટા પછાડી છે, અને વીરભદ્રની ઉત્પત્તિ થઈ છે. એટલે સતીનો જ બીજો અવતાર છે એ વીરભદ્ર છે. પૂછ્યું મારે શું કરવાનું? તો એક કામ કરો, દક્ષનો યજ્ઞ છે એ યજ્ઞનો ધ્વંસ કરી આવો. આ રીતે વીરભદ્રને શ્રી મહાદેવજીએ આજ્ઞા આપી છે. મહાદેવજીમાંથી ઉત્પન્ન થયેલું ખૂબ જ ભયાનક એવું સ્વરૂપ છે, વિકરાળ સ્વરૂપ છે. આપણે વિચારી ન શકીએ એવું કલ્પનાતીત આ સ્વરૂપ છે. નીકળે છે ત્યાંથી, અને જ્યાં આગળ યજ્ઞ થતો હોય છે એ યજ્ઞની ભૂમિમાં આવી અને દક્ષના યજ્ઞનો ધ્વંસ કરે છે. ત્યાં આગળ રહેલા દેવતાઓ, એમના પણ અંગ ઇત્યાદિને ત્યાં આગળ ખંડિત કરવામાં આવ્યા છે, તોડવામાં આવ્યા છે, અંગ વગરના કરવામાં આવ્યા છે. બધા ભેગા થઈ અને શ્રી મહાદેવજીની પાસે આવે, પણ આવતા આવતા એમનું મન જરા મૂંઝાયું એટલે બ્રહ્માજીની પાસે ગયા. વિનંતી કરી બ્રહ્માજીને શું કરીએ? બ્રહ્માજીએ કહ્યું જેમનો અપરાધ કર્યો છે એમની પાસે જાઓ. મહાદેવજીની પાસે જશો તો તમારું કલ્યાણ થશે. એવું કે અમે જઈ શકીએ, મહાદેવજીની ઉપરવટ અમે થયા છીએ, જઈ શકીએ એમ છે ને? બ્રહ્માજી કે હું આવું, ચાલો. મોટા છે ને બ્રહ્માજી, વાત વાળતા આવડે છે. નાનાને પોતાનો અહંકાર નડતો હોય, પણ મોટા હોય, ગુજરાતીમાં કહેવત છે ને ગરડા ગાડા વાળે, બહુ મોટા છે બ્રહ્માજી. કહ્યું કે ચાલો હું સાથે આવું છું તમારી. અને કૈલાસની સમૃદ્ધિ હતી
એ સમૃદ્ધિનું વર્ણન કર્યું. મહાદેવજીને યજ્ઞનો ભાગ આપો કે ન આપો એની કઈ અસર થતી ન હતી. મહાદેવજી તો અત્યંત સમૃદ્ધિવાન આવ્યા છે. ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે કૈલાસ એની ભૂમિનું, મહાદેવજીની સમૃદ્ધિનું. બે ચાર વાક્ય જરા કહું આપ લોકોને. આપણે મુંબઈથી કે જ્યાંથી પણ અહીંયા આગળ આવ્યા, પાણી પીવાનું હોય આપણે શક્યતા મિનરલ વોટર આપણે પીએ. અહીંયા નહીં, આપણે ક્યાંય પણ જઈએ. હવે કૈલાસની ભૂમિ કેવી છે, મહાદેવજીની ભૂમિ કેવી છે, હિમાલયની ભૂમિ કેવી છે. ત્યાં આગળથી ગંગાજીનો જે પ્રવાસ શરૂ થાય છે છેક હરિદ્વાર સુધી આવે છે. ત્યાં સુધી ગંગાજીના જલને ઘણી બધી ઔષધિઓનો સ્પર્શ થાય છે. આપણે મિનરલ વોટર જે શબ્દ બોલીએ છીએ, બસ એ ખનિજ તત્વો જે છે, દૈવી તત્વો છે, એનો સ્પર્શ એને ત્યાં આગળ થાય છે. એટલે ગંગાજીનું જલ છે એ ઉત્તમ જલ છે. આજે પણ કૈલાસની ભૂમિ, હિમાલયની ભૂમિમાં એવી એવી ઔષધિઓ મળે છે જેની આપણે કલ્પના ન કરી હોય. નાનું એવું ફળ હોય, કોઈ વ્યક્તિ એને ખાઈ લે, 15 દિવસ 20 દિવસ સુધી એને ભૂખ ન લાગે. આ સાચી વાત એકદમ. ઘણા સાધુ પુરુષો છે ત્યાં આગળ આજે પણ તપ કરે છે. આ વિશ્વ જે ટકેલું છે ને એ સત્પુરુષોના તપથી ટકેલું છે. અને એ તપસ્વીઓ ત્યાં આગળ જે ભૂમિ છે આજે પણ તપ કરી રહ્યા છે. ઘણા વિદેશીઓ આવે છે, ખાસ કરીને હિમાલયની ભૂમિ છે, હિમાચલથી આગળ જઈએ ત્યાં આગળ ઘણું પરિભ્રમણ કરે છે. મહાદેવજી બિરાજ્યા હતા આસન ઉપર. સામે રહેલા વર્ગને તત્વનો ઉપદેશ આપતા હતા. બ્રહ્માજી આવે છે ત્યાં આગળ, દેવતાઓને લઈ મહાદેવજીની સ્તુતિ કરે છે. દક્ષે કરેલા અપરાધ હતા, એને જે અભિમાન થયું હતું એ અભિમાન એનું હતું. કાલગ્રસ્ત ભૂમિમાં યજ્ઞ કર્યો હતો. બધાએ આવી અને મહાદેવજીને વિનંતી કરી. ત્યાં તો સાક્ષાત ભગવાન ત્યાં આગળ પધારે છે. અને પધારેલા ભગવાન આજ્ઞા કરે છે. દરેકના મનનું સમાધાન કરી અને આજ્ઞા કરી, દક્ષનો યજ્ઞ છે એને પરિપૂર્ણ કરો. દક્ષે સ્તુતિ કરવાને માટે પ્રયત્ન કર્યો. હવે મસ્તક તો હતું નહીં, બકરાનું મસ્તક મૂકવામાં આવ્યું. એના દ્વારા સ્તુતિ કરી. મહાદેવજી હસવા લાગ્યા. કહ્યું, દક્ષ, મારા મનમાં આપના માટે કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, રોષ નથી, ઈર્ષા નથી, ક્રોધ નથી. આ મહાપુરુષોનો સ્વભાવ. કહેવાનું તાત્પર્ય શું છે આ પ્રકરણનું? દક્ષે પ્રયત્ન કર્યો યજ્ઞ કરવાને માટે, ધર્મ સિદ્ધ કરવાને માટે, પણ એમાં અપરાધ કર્યો. પછી ભગવાન જ્યારે પધારે છે ત્યારે દક્ષનો યજ્ઞ છે એ પરિપૂર્ણ થાય છે. આ શ્રી મહાપ્રભુજીએ સમજાવેલું ચિંતન છે. સાથે સાથે બીજી દ્રષ્ટિએ વિચારીએ તો આપણને પણ દાંપત્ય જીવનમાં કઈ રીતે રહેવું, એક વ્યક્તિ તરીકે કઈ રીતે રહેવું, આવા અનેક સિદ્ધાંતો મળે છે. તો આ પહેલું પ્રકરણ છે. એનાથી આગળ બીજો પ્રકરણ છે અર્થ પ્રકરણ, જેમાં ધ્રુવકુમારની કથા છે. બોલો. કાલગ્રસ્ત ભૂમિ એટલે સમજાવો. જો કોઈ યજ્ઞ કરવો હોય તો એના માટે 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. એ 6 પ્રકારની શુદ્ધિમાંથી એક શુદ્ધિ છે ભૂમિની શુદ્ધિ. અહીંયા આગળ જ્યારે સવારના પૂજન થાય અથવા તો આપણે ત્યાં હવે યજ્ઞ પણ થશે છેલ્લા દિવસે, બ્રાહ્મણો હોય ભૂમિનું પૂજન કરાવે છે. પછી સરસવ હોય છે, એટલે પીળા રંગના રાયના દાણા જેવા જે હોય એને સરસવ કહેવાય. હાથમાં આપીને ચારે દિશામાં એને વેરવામાં આવે છે. એટલે એ ભૂમિમાં જે અનિષ્ટ તત્વો હોય એ અનિષ્ટ તત્વો દૂર થવા જોઈએ. એ રીતે કોઈ માણસને નજર લાગી હોય એની નજર ઉતારવામાં આવે, એની અનિષ્ટતા દૂર થાય. ભૂમિમાં પણ દરેક ભૂમિ ઉત્તમ હોય એવી જરૂરી નથી. આપણો સૌનો અનુભવ કહું આપ લોકોને, આપે પણ અનુભવ્યું હશે. કોઈ સ્થાનમાં આપણે જઈએ, આપણું મન અત્યંત પ્રસન્ન થાય. 10 મિનિટ માટે આપણે ગયા હોઈએ, આપણે કલાક 2 કલાક બેસી જઈએ. પણ કોઈક સ્થાન એવા હોય છે
જ્યાં આગળ આપણે વિચારીને તો ગયા હોઈએ 2 કલાક માટે, પણ 10 મિનિટ થાય આપણને થાય કે અહીંયા બહુ રોકાવા જેવું નથી. ત્યાંના વાઇબ્રેશન્સ એવા હોય. આપણે જ્યારે આપણા મંદિરોમાં જઈએ છીએ, આપણા મનને એકદમ શાંતિનો અનુભવ થાય છે. ત્યાંના વાઇબ્રેશન્સ એ રીતના છે. જે ભૂમિમાં ધર્મ વિરુદ્ધ કાર્ય થતા હોય ત્યાં આગળ આપણું મન બહુ પ્રસન્ન નથી રહેતું. હવે દક્ષે જ્યાં આગળ યજ્ઞ કર્યો એ ભૂમિ એ યજ્ઞ કરવાને યોગ્ય હતી નહીં. આવું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. આવી ભૂમિમાં યજ્ઞ કર્યો માટે એમનો યજ્ઞ પૂર્ણ નથી થયો. કારણ કે 6 પ્રકારની જે શુદ્ધિ છે એમાં એક ભૂમિની શુદ્ધિ પણ હોવી જોઈએ. ખ્યાલ આવે? બહુ બધી પરીક્ષા ના લેશો બાપ મારી. સારું છે, પણ આટલું રસ લઈને શ્રવણ કરો છો, આનંદ છે એનો. ચાલો 2 મિનિટ ભગવાન નામ લઈ લઈએ, પછી આપણે ધ્રુવકુમારનું ચરિત્ર છે એને શ્રવણ કરીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય, શ્રી ગોવર્ધનનાથ કી. ધ્રુવકુમારનું ચરિત્ર તો આપ લોકોને ખ્યાલ છે, બરાબર છે કે નહીં? તો કરું કથા એની કે ચાલશે? મેં કીધું ચાલી જતો તો પૂછી લઉં ભાઈ. ના ના ના, 2 ઘડી પરિહાસ છે ભાઈ. પ્રિયવ્રતોત્તાન પાદૌ શતરૂપા પતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતૌ. ઘણું શીખવા જેવું છે આમ તો ધ્રુવકુમારના ચરિત્રમાંથી. વાર્તાનો પ્રસંગ એક તરફ છે, સિદ્ધાંતો બીજી તરફ છે. વાર્તાના પ્રસંગ તો જાણો છો આપ લોકો, આપણે તો સિદ્ધાંત વિચારવાના ને એનું મર્મ શું છે, એનું રહસ્ય શું છે એ વિચારવાનું છે. ઉત્તાનપાદ આ નામના રાજા છે. મનુ મહારાજના દીકરા છે, રાજગાદી પર બિરાજમાન છે. 2 રાણી છે એમને. એકનું નામ છે સુરુચિ, બીજું નામ છે સુનીતિ. રુચિ એટલે શું? આપણે આપણી મરજી મુજબ આપણું જીવન જીવીએ એનું નામ રુચિ. અને નીતિ એટલે શું?
ધર્મશાસ્ત્ર આપણને જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ, એનું નામ સુનીતિ. શું ગમે આપણને બેમાંથી? હાજી, સુનીતિ. પણ એ પ્રમાણે પછી જીવન જીવીએ. જો આ કેવો સરસ જવાબ! દહીં ને દૂધ બંને આવી ગયું, એમાં બંને ગમે. સુરુચિ અને સુનીતિ. સુનીતિનો દીકરો છે, એનું નામ છે ધ્રુવકુમાર. પરિચય આપે છે શ્રી મહાપ્રભુજી ધ્રુવકુમારનો. એને આપણે વિચારીશું આગળ જરા તપ કરવા જાય એટલે. પણ એક દિવસ બાળક છે, પિતાજી રાજ્યાસન પર બિરાજમાન છે, થયું કે લાવો મારા પિતાના ખોળામાં જઈને બેસું. આવે છે ત્યાં આગળ અને સાવકીમાં હોય છે સુરુચિ. થોડા કડક શબ્દોમાં એમની સાથે વાત કરે છે, ઠપકો આપે છે, થોડું અપમાન કરે છે. મન દુભાય છે નાના બાળકનું. ત્યાંથી એ બાળક આવે છે પોતાની માં સુનીતિની પાસે. માની પાસે આવીને જે પણ કંઈક થયું હતું, નિશમ્ય તત્પૌરમ ખાન નિતાંતમ સાવિવ્યથે યદ ગદિતમ સપત્ન્યા. સમાચાર તો મળી ગયા હતા. પોતાની સપત્નીએ જે રીતે પોતાના બાળકનું અપમાન કર્યું, સુનીતિને પણ એ વાત ગમી ન હતી. પણ બાળક નાનું છે, છતાં પણ ક્રોધ આવ્યો છે. ક્રોધમાં ને ક્રોધમાં પોતાની માની પાસે આવ્યું છે બાળક. દીર્ઘમ શ્વસંતી વૃજનસ્ય પારમ અપશ્યતિ બાલકમાહ બાલા. સમજાવવાને માટે પ્રયત્ન કર્યો, પણ કહ્યું શું કરું? એટલે કહ્યું કે ભગવાન તારી પર પ્રસન્ન થાય તો તારું કાર્ય થાય. તો કહ્યું ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય? તો તપ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. ભલે માં, તો હું તપ કરવા જાઉં. એટલે સમજાવ્યું, બેટા આજે તારી ઉંમર નાની છે, આ ઉંમરે તપ કરવા જઈશ અને એ પણ વનમાં જઈશ, હિંસક પશુ પક્ષીઓ હોય તને મારી નાખશે તો શું? ઉંમર નાની છે, માન અપમાન છોડી દે, થોડુંક સહન કરી લે. પણ ક્ષત્રિયનો દીકરો છે, પોતાના ઘરમાંથી નીકળે છે તપ કરવાને માટે. ભગવાન વિચાર કરે કે આ નાનું બાળક છે, લાવ જરા એની પરીક્ષા તો કરું. ભગવાન પોતે નથી પધારતા, દેવર્ષિ નારદજીને મોકલે છે. દેવર્ષિ નારદજીના મનમાં પ્રેરણા કરે છે. સિદ્ધાંત જરા સમજવા જેવો છે પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ પણ. કદાચ આપ લોકોએ શ્રીનાથજી ચરિત્રામૃત શ્રવણ કર્યું હોય કે અન્ય પ્રસંગો શ્રવણ કર્યા હોય. ઘણા બધા પ્રસંગો એવા છે, ભગવાને કંઈક કાર્ય કરાવવું હોય, શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાબાએ કંઈક કાર્ય કરાવવું હોય, સીધે સીધી આજ્ઞા જેમની પાસેથી કાર્ય કરાવવું હોય એમને નથી કરતા, પણ બીજા કોઈકને માધ્યમ બનાવી અને કાર્ય સિદ્ધ કરે છે. જેવી રીતે બંગાળીઓ શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરતા હતા. બંગાળીઓને સેવામાંથી દૂર કરવા હતા. ધારત તો પોતે સીધે સીધી આજ્ઞા કરી શકત, પણ પોતે સીધી આજ્ઞા નથી કરી, કોઈના દ્વારા કેવડાવ્યું કે આ બંગાળીઓને સેવામાંથી દૂર કરાવો. ઘણા પ્રસંગો વાર્તા પ્રસંગમાં આવી રીતના મળે છે. ભગવાને વિચાર કર્યો કે લાવો આ બાળકની જરા પરીક્ષા તો કરી લો. દેવર્ષિ નારદજીના મનમાં પ્રેરણા કરી. દેવર્ષિ નારદજી ત્યાંથી આવ્યા છે જ્યાં આગળ ધ્રુવકુમાર જતા હોય છે. માર્ગમાં વનમાં એમને મળ્યા છે. પરીક્ષા કરી, ક્યાં જાઓ છો? તપ કરવા. એવું તો કયું કારણ આવ્યું કે તમારે તપ કરવા જવું પડ્યું? એટલે કહ્યું કે આવી રીતના મારું અપમાન થયું છે. કહ્યું કે હજી ઉંમર તો 5 વર્ષની છે. નાધુનાપ્યવમાનમ તે સમ્માનમ બાપી પુત્રક. 5 વર્ષના બાળકને સન્માન શું અને અપમાન શું? પણ શ્રીમદ ભાગવત સમજાવે છે ચાઇલ્ડ સાયકોલોજી. બહુ ગંભીર વિષય છે, વિચાર કરવા જેવો છે. નાનું બાળક, એનો ગ્રાસ્પિંગ પાવર એટલો બધો હોય છે, નાના નાના પ્રસંગો બને છે, એના કુમળા માનસ ઉપર એની ખૂબ અસર થાય છે. બાળકનું ઘડતર એમને નથી થતું. એ જે જુએ છે, સાંભળે છે, પેલા વાંચતા હતા, એ વાંચવાનું એ ઓછું થયું છે.
પણ વિચારે છે ખરું. અને એ નાનું બાળક, આપણે કહીએ ને કોરી પાટી હોય છે, એનામાં જે લખવામાં આવે લખાઈ જાય છે. બસ ધ્રુવકુમારની પરિસ્થિતિ પણ આવી જ હતી. એમના મનમાં આ જે પ્રસંગ થયો હતો એની ખૂબ ઊંડી અસર થઈ હતી. કહ્યું કે આપને વળી માનશું અપમાનશું, ઉંમર તો હજી આટલી નાની છે. દેવર્ષિ નારદજી એમને રોકવાને માટે પ્રયત્ન કર્યો. ધ્રુવકુમારે કહ્યું, અથાપી મેં વિનેતસ્ય ક્ષાત્રમ ગૌરવમુપેયુષાહ. નારદજી, હું તો ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયો છું. મારો તો આ મૂળભૂત સ્વભાવ છે. જો મને આપ કોઈક માર્ગ દેખાડી શકતા હો તો આપ દેખાડો. અને નારદજીએ કહ્યું, જો ભગવાનને પ્રાપ્ત કરવા છે, નારદજીની પરીક્ષામાં પાસ થયા, એક કામ કરો, એકમેવ હરેસ્તત્ર કારણમ પાદ સેવનમ. જો ભગવાનના શ્રીચરણનો આશ્રય લેશો ને, તમારો બેડો પાર થઈ જશે. એ પ્રશ્ન આવ્યો કે ભગવાનને શોધવા ક્યાં? એટલે કહ્યું, એક કામ કરો, પુણ્યમ મધુવનમ યત્ર. મધુવનમાં જાઓ. જ્યાં આગળ શ્રી યમુના મહારાણીજીનો તટ છે, એ વનમાં જઈ અને તપ કરશો ને તો ભગવાન મળી જશે. ત્યાં આગળ જઈ કાલિંદ્યા સલિલે શિવે, પુણ્ય જલ છે કાલિંદીજીનું, શ્રી યમુનાજીનું. ત્યાં આગળ જઈને પ્રાણાયામ કરજો અને હું આપને એક મંત્ર આપું છું, એ મંત્રનો જપ જપજો. એના પરિણામે ભગવાનના દર્શન થશે. અને જપ્યશ્ચ પરમો ગુહ્યઃ શ્રૂયતામ મે નૃપાત્મજ યમસપ્ત્ર રાત્રમ પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરાન. જો એ સમય એવો હતો કે 7 દિવસને માટે પણ આ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો દેવતાઓના દર્શન થઈ શકે. બાળક છો આપ, નિષ્ઠાપૂર્વક જપ કરજો, ભગવાન અવશ્ય દર્શન આપશે. આમ કહીને એક મંત્ર આપ્યો. એ મંત્રનું નામ છે દ્વાદશાક્ષર મંત્ર. દ્વાદશ એટલે 12, જેમાં 12 અક્ષર રહેલા છે એવો જે મંત્ર છે એનું નામ છે દ્વાદશાક્ષર મંત્ર. એનું નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે વાસુદેવાય, વાસુદેવ ભગવાનને હું પ્રણામ કરું છું, પગે લાગુ છું. આવો એક એનો સામાન્ય અર્થ આપણે વિચારી શકાય. મંત્ર મળ્યો છે. ખૂબ વિચારપૂર્વક આપણે ત્યાંના જે મંત્રો છે એની આખી પરંપરા છે, કલયુગ છે. બહુ મોટા મંત્ર હોય તો જ ફલ આપે એવું ન સમજશો. નાના નાના મંત્રો પણ ફલ આપે.